મગફળીના પાકમાં વધારે પડતા વરસાદને લીધે પણ મગફળી પીળી જવી, સફેદ થઈ જવી જેવા અનેક કારણો સર્જાતા હોય છે। ત્યારે આ કારણોથી મગફળીના પાકને કઈ રીતે બચાવી શકાય છે અને કઈ રીતે ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ। જો મગફળીના પાક પર સતત 8 થી 10 દિવસ સુધી વરસાદ પડતો રહે અને ખેતરોમાં પાણી ભરાય તો મગફળી પીળી પડી જવી, લોહ તત્વની ખામી સર્જાવી, સલ્ફેટની ખામી સર્જાવી જેવી પણ સમસ્યાઓ સર્જાતી હોય છે। ત્યારે આ સમગ્ર તબક્કા દરમિયાન ખેડૂતોએ કોઈ પણ રીતે તે મગફળીને કઈ રીતે બચાવવી જોઈએ અને તેના માટે કયા કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તેની સમગ્ર માહિતી જૂનાગઢના ખેતી વિશેષજ્ઞ રમેશ રાઠોડ દ્વારા આપવામાં આવી છે। ત્યારે આ સમગ્ર પગલાં વિશે આવો જાણીએ। આ મગફળીના પાકને ખેડૂત કઈ રીતે બચાવી શકે છે તે પણ જાણી શકાય છે। અત્યારનો સમય એવો છે કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ઓલરેડી મગફળીની વાવણી થઈ ગઈ છે અને ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં સતત વરસાદ રહેવાને લીધે હજી વાવણી બાકી છે। પરંતુ હું એવું માનું કે જે વિસ્તારની અંદર વાવણી થઈ ગઈ છે, મગફળી ઉગી ગઈ, આંતરખેડ પણ થઈ ગઈ છે, હવે એ ખેડૂત મિત્રોએ ખાસ કરીને કયા કયા પગલાઓ ભરવાના છે અને જેને વાવણી બાકી છે એ પણ હજી મગફળીની જુદી જુદી જાતો વાવવાના હોય તો આવતા દિવસોની અંદર કેવા પ્રકારના પગલાઓ ભરી શકાય અને આપણે કેમ મહત્તમ ઉત્પાદન લઈ શકીએ, એકમ વિસ્તાર દીઠ સારામાં સારું અને ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન કેમ લઈ શકીએ, એના માટેનું સૌથી મહત્ત્વનું હું માનું પરિબળ હોય તો એ પોષણ વ્યવસ્થાપન છે। અને પોષણની અંદર અત્યારની પરિસ્થિતિમાં ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર સૌથી મોટી સમસ્યા એટલે મગફળી પીળી પડવાની સમસ્યા। મગફળી પીળી પડે, સફેદ થાય, વૃદ્ધિ અને વિકાસ નથી થતો, પોષક તત્વોની ખામીઓ છે। ખાસ કરીને મગફળીની વાત કરવામાં આવે તો મગફળીનું જે ઉત્પાદન જો લેવું હોય તો વૈજ્ઞાનિક આંકડા એવું કે 1 ટન ડોડવા અને 2 ટન એનો ચારો ઉત્પાદન લેવા માટે કુલ જે પોષક તત્વો છે એ જે પોષક તત્વો આની આવશ્યકતા છે એમાં 63 કિલોગ્રામ નાઇટ્રોજન, 11 કિલોગ્રામ ફોસ્ફરસ, 46 કિલોગ્રામ પોટેશિયમ, 27 કિલોગ્રામ કેલ્શિયમ અને 14 કિલોગ્રામ મેગ્નેશિયમ, આ મુખ્ય તત્વો એને જોઈએ ત્યારે એ 1 ટન ડોડવા અને 2 ટન ચારાનું ઉત્પાદન આપે। હવે મિત્રો, ખાસ કરીને મગફળી કઠોળ વર્ગનો પાક છે, એની અંદર રાઇઝોબિયમની ગાંઠો હોય એટલે હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરે છે એટલે નાઇટ્રોજનની એને જરૂરિયાત ખૂબ ઓછી રહેતી હોય, પરંતુ જે બધા જ પોષક તત્વો આપણે પૂરા પાડશું તો જ આપણે મગફળીનું ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકશું। હવે મિત્રો, ખાસ કરીને જે સમસ્યા છે એમાં ડોડવાના વિકાસ અને ગુણવત્તા જો આપણે જાળવવી હોય તો એના માટે ખાસ કરીને એને 2 તત્વોની ખૂબ જ આવશ્યકતા હોય અને 2 તત્વો એટલે કેલ્શિયમ અને ગંધક છે, અને આપણે ગંધકને સલ્ફર તરીકે ઓળખીએ તો કેલ્શિયમ અને સલ્ફર તત્વો એને પૂરતા આપણે આપવા જોઈએ। અને ખાસ કરીને એના માટે આપણે ભલામણ કરતા હોઈએ કે જીપ્સમ છે એ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે 100 ગુઠા દીઠ જો આપવામાં આવે તો આને આપણે પૂર્તિ કરી શકીએ। બીજું, ખાસ કરીને મગફળીની અંદર જે મુખ્ય સમસ્યા છે પીળી પડવાની, મગફળી જે અત્યારની સમયમાં ખાસ કરીને પીળી પડવામાં ઘણા બધા કારણો છે। ઘણી જગ્યાએ સતત પાક આપણે લેતા હોય એટલે સતત પિત્તવાળો રહેતો હોય તો પણ મગફળી પીળી પડે, ચોમાસાની અંદર સતત અઠવાડિયું 10 દિવસ સુધી વરસાદ રહે, પાણી ભરાઈ રહેતું હોય તો પણ પીળી પડે। ખાસ કરીને પોષક તત્વોની જો ખામીની વાત કરીએ તો 2 પોષક તત્વો છે, એની અંદર પહેલું જે લોહ તત્વ જેને આયન કહેવામાં આવે, એફી, એટલે આ લોહ તત્વની ખામી હોય તો એ મગફળી પીળી પડે। બીજું ગંધક એટલે કે સલ્ફરની ખામી હોય તો એ મગફળી પીળીને સફેદ થાય, પરંતુ એને ચોક્કસ પ્રકારે આપણે કારણ જાણવું પહેલાં ખૂબ જરૂર છે અને ત્યારબાદ જ પગલાં ભરવા જોઈએ। મેં જેમ કીધું એમ સતત પિત્તવાળો અને પાણી ભરાઈ રહેતું હોય એના કારણે જો પીળી પડી હોય તો એના માટે ખાસ કરીને અત્યારે 16 ગુઠાના વીઘા દીઠ 15 થી 20 કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર આપણે આપી દેવું જોઈએ પૂરતી ખાતર તરીકે, તો આ એક પ્રશ્ન આપણો સોલ્વ થઈ જાય। બીજું, જે મગફળીઓ લોહ તત્વની ખામીને લીધે પીળી પડે એને પહેલાં અવલોકન કરવાની ખૂબ જરૂર છે। પાન પીળા હોય, એની મુખ્ય જે નસો છે એ લીલી ઘાટા લીલા કલરની હોય તો જ સમજવાનું, અને વસલો ભાગ પીળો થતો હોય તો આ લોહ તત્વની ખામી છે, એટલે નસો લીલી રહે અને પાન પીળું પડે। ક્યારેક એનું પાન સફેદ પણ મિત્રો થાય અને પાનની કિનારીઓ ધાર જે છે એ છે જ એની ટોચ બળી ગયેલી હોય એવો ભાગ થતો હોય તો આ લોહ તત્વની ખામી છે। હવે લોહ તત્વની ખામી હોય તો એનો આપણે ઉપાય કરવો જ ખૂબ જરૂરી છે। સાદો 15 થી 20 રૂપિયામાં આપણો પંપ થઈ જાય અને આપણે આ સમસ્યા હલ થઈ જાય એના માટે કૃષિ યુનિવર્સિટીઓએ જે ભલામણ કરી છે હીરાકશી અને લીંબુના ફૂલ, મિત્રો ફરીવાર સાંભળી લેજો। હીરાકશી એક પંપની અંદર 150 ગ્રામ 15 લીટર પાણીમાં, પણ હીરાકશી જ્યારે વાપરીએ ત્યારે આપણે ખાસ કાળજી લેવાની છે કે આગલી રાતે એટલે કે 24 કલાક પહેલાં એને પલાળી દેવાની છે। ત્યારબાદ પ્રતિ પંપ એટલે 15 લીટર પાણી દીઠ 150 ગ્રામ હીરાકશી અને 15 ગ્રામ લીંબુના ફૂલ, આ એક પંપનું માપ છે। એનો ઘાટો સ્પ્રે આપણે જો આપી દેવામાં આવશે તો આ જે લોહ તત્વની ખામી છે એનું નિરાકરણ ખૂબ સસ્તું અને સારી રીતે મિત્રો મળી જાય। તો આ લોહ તત્વની વાત હતી। સલ્ફરની ખામી છે, હવે ખાસ કરીને એમાં નવી જે કૂંપણો નીકળે એ પીળી હોય અને નવા પણ હોય એ ખાસ કરીને નાના રહેતા હોય, છોડનું કદ છે એ ઢીંગણું થોડુંક રહેતું હોય અને ધીમે ધીમે આ જે પાનનો રંગ છે એ સફેદ થઈ જતો તો માનવાનું
કે આ સલ્ફર એટલે કે ગંધકની ખામી છે. અને એના માટેનો સૌથી સારો ઇલાજ એ છે કે અત્યારે બજારની અંદર ઝીંક સલ્ફેટના નામે ખાતરો મળતા હોય, એટલે કે જેની અંદર 33% ઝીંક અને 15% સલ્ફરવાળું ખાતર મળતું હોય. આ ખાતરનો ખાસ કરીને આપણે પૂંખવાનું છે, એટલે કે 1 એકર દીઠ 1 એકરની અંદર 5 કિલો, એટલે આપણે 40 ગુંઠાની અંદર 5 કિલો આ ઝીંક સલ્ફેટ ખાતરને પૂંખી અને આપી દઈએ, ત્યારબાદ આંતરખેડ કરી દઈએ તો આ સલ્ફરવાળો જે પ્રશ્ન છે એ ખાસ કરીને આપણને હલ થતો જોવા મળશે. બીજું કે ખાસ કરીને બજારની અંદર જ્યાં પીળી અને જે તત્વોની ખામીઓ છે એના માટેનું એક 3 તત્વોનું એક ભેગું એક મિશ્રણયુક્ત ખાતર આવે, ખાસ કરીને લોહ તત્વ, સલ્ફર અને મેગ્નેશિયમ. તો આ જે તત્વોના બજારની અંદર જે ખાતર મળતું એની અંદર મેગ્નેશિયમ 4 થી 4.5% એટલે 4.5% મેગ્નેશિયમ હોય, ખાસ કરીને લોહ તત્વ 12.5% હોય અને એની અંદર સલ્ફર 12%. એટલે કે આ ત્રણેય કોમ્બિનેશનવાળું ખાતર એક પંપની અંદર 100 થી 125 ગ્રામ નાખીને છાંટવામાં આવશે તો પણ આ જે સમસ્યાઓ છે પીળી પડવાની, ખાસ કરીને સફેદ થવાની, એ સમસ્યાનું ખૂબ સારી રીતે નિરાકરણ કાઢી શકશું.